મિત્રો વિડીયો આ લાસ્ટ સુધી જોજો મારા ભાઈ, એટલે તમને ખ્યાલ આવશે. અને ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, બરાબર. તો વિડીયો મારા ભાઈ પૂરેપૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે કે આપણે થંબનેલ પર લગાવી છે કે ભાઈ આથી ટેગની ચેનલ બનાવવાની બંધ કરો. કેમ મિત્રો તમને ખબર નહીં હોય તો આ વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને ખ્યાલ આવશે ભાઈ, બરાબર. આપણે અત્યારે મેં ફોન જોતો હતો મિત્રો યુટ્યુબમાં, બરાબર. તો એક ભાઈની આપણે ચેનલ ડિલીટ થઈ ગઈ છે મિત્રો, બરાબર. હવે એને શું ગલતી કરી, શું ભૂલ કરી છે તો મિત્રો તેમાં તો આપણે બોર્ડ મારી દીધું છે આ, બરાબર. તેમાં તો મેં વિડીયો બનાવ્યો છે મિત્રો, બરાબર. તો સૌ પ્રથમ તો મિત્રો મારું નામ છે વનરાજ, તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ મિત્રો, બરાબર. તો યુટ્યુબ હવે ચાલુ જ કર્યું છે મિત્રો ચેનલો ડિલીટ કરવાનું મિત્રો. હવે ચેનલ તો ડિલીટ થઈ જશે પણ ફેર તમે પાછી ચેનલ બીજી નવી નહીં બનાવી શકો મિત્રો. એના માટે આપણે વિડીયો બનાવ્યો સ્પેશિયલ મિત્રો, બરાબર. કે વનરાજભાઈ કેમ આવું, પછી તમે તમારા મોબાઈલથી તમારા નામની ચેનલ બનશે જ નહીં તમારી. એક વાતની એક જ વાત, બરાબર. એટલે વિડીયો પૂરેપૂરો જોવો એટલે તમને ખ્યાલ આવશે મિત્રો, બરાબર. હું એ ભાઈનો વિડીયો જોયો મિત્રો એટલે મને પોતાને દુઃખ લાગ્યું મિત્રો કે યુટ્યુબ ખાલી માત્ર 5 મિનિટ ખાલી રાહ ના જોઈ, 5 મિનિટ ખાલી, અને ચેનલ ખતમ કરી નાખી, એટલે ડિલીટ કરી નાખી મિત્રો, ખાલી એક જ ભૂલના કારણે મિત્રો. હવે એવી ભૂલ તો ભાઈ આપણે ના કરતા ભાઈ. એ ભૂલ કઈ છે એ આ વિડીયોની અંદર તમને સાંભળવા મળશે મિત્રો, બરાબર. કેમ કે આપણે તો જે નવા નિહાળીએ કહેવાય મિત્રો, એ મોટા હતા તોય મિત્રો ચેનલ ડિલીટ થઈ ગઈ તો મિત્રો આપણે તો નાના ક્રિએટર કહેવાઈએ, તો આપણી ચેનલ તો ફટ લઈને ઉડી જાય મિત્રો. એટલે વિડીયો મારા ભાઈ છેલ્લે સુધી જોવો એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. તો આવી દરેક જ વિડીયો હું આપણી ચેનલની અંદર અપલોડ કરું છું મિત્રો, બરાબર. એ એકદમ ગુજરાતી ભાષાની અંદર મિત્રો, બરાબર. કે તમે હવે સિમ્પલ તરીકે વાત મિત્રો, યુટ્યુબ પ્લેટફોર્મ કેવું છે એ તમને આજે પૂરી જાણકારી મળી જશે આ વિડીયોની અંદર મિત્રો, બરાબર. યુટ્યુબ એ ભાઈને ખાલી એટલું લખ્યું હતું મિત્રો, બરાબર, મારી ચેનલ ડિલીટ થવી તો થઈ જાય મિત્રો, બરાબર. પણ શું ખાલી ટાઇટલમાં શું લખ્યું હતું મિત્રો કે ફેસબુક છે પૈસા કૈસે કમાઈ છે મિત્રો, બરાબર. હવે મિત્રો આપણે હવે તમને શીખવાડવું છું એ જ ખબર નહીં પડતી, બરાબર. કે આપણે કોઈ બી આપણે એવું તો ટાઇટલ લખવું જ પડે મિત્રો કે યુટ્યુબથી પૈસા કૈસે કમાઈએ, બરાબર. હવે આવું ટાઇટલ આપણે ના લખો તો કોઈ આપણો વિડીયો તો જોવા જ ના મિત્રો, બરાબર. અને કોઈ આપણે મારા જેવા ક્રિએટર નાના હોય એને ખબર જ ક્યાંથી પડે કે ભાઈ ફેસબુકમાંથી પૈસા કેવી રીતના મળે છે, કેવી રીતના લોગિન કરવું, કેવી રીતના આ કરવું, કઈ રીતના પેજ બનાવવું, કઈ રીતના પેજમાંથી પૈસા મળે મિત્રો. આરી મિત્રો મેન ભૂલ છે મિત્રો, બરાબર. આપણે ટાઇટલ ઉપર લખ્યું કે ભાઈ ફેસબુકથી પૈસા કૈસે કમાયા, પૈસા કેવી રીતના કમાવા, થંબનેલ પહેલાં લખી દીધું. ભાઈ મિત્રો આટલી જ ભૂલ છે લ્યો, હવે મોટી ભૂલે નહીં, આટલી ભૂલ કરી ખાલી, એમાં તો ચેનલ ડિલીટ કરી નાખી મિત્રો, બરાબર. ખાલી 7 મિનિટની અંદર મિત્રો એ ભાઈને અપીલ કરવાનું ઓપ્શન નહોતું આવ્યું અને 7 મિનિટની અંદર ચેનલ ખતમ કરી નાખી મિત્રો, બરાબર. તો આપણી સાથે એવું ના થાય મિત્રો કે ભાઈ આપણી ચેનલ છે મિત્રો, હવે આપણું ઘર હોય મિત્રો તો આપણે જ રહેવાના છીએ મિત્રો, કોઈ બીજું રહેવા આવે નહીં. ફેસબુક યુટ્યુબ એવું કહે છે કે ભાઈ આપણા યુટ્યુબ લગતા તમે વિડીયો બનાવો, ફેસબુકના નહીં, બોલો હવે શું કરવાનું. હવે યુટ્યુબવાળો એવું કહે છે કે ભાઈ આપણા યુટ્યુબ પ્લેટફોર્મમાં ફેસબુકવાળાના વિડીયો ના હોવા જોઈએ. તો મિત્રો તો આપણને ખબર જ ચીજ ના પડે કે ફેસબુકમાં કોઈ ભૂલ થાય તો આપણે સર્ચ ચોકણ મારવું મિત્રો, બોલો હવે તમારું શું કહેવું મિત્રો. હવે આપણે ધારો કે ફેસબુકમાં પાસવર્ડ ભૂલી ગયા, હવે આપણે યુટ્યુબમાં સર્ચ મારીએ કે ભાઈ ફેસબુકનો પાસવર્ડ કૈસે પતા કરે. હવે મારો વિડીયો હોય જ ના, હવે તમે કેવી રીતના ખબર જ પડે કે ભાઈ ફેસબુકનો પાસવર્ડ ક્યાં જોવાનો, કઈ રીતના જોવાનો. યુટ્યુબ આવું કર્યું હો કે ભાઈ ફેસબુક રહ્યું એ ફેસબુકની જગ્યા, યુટ્યુબના જગ્યાએ બંને બહાર. એટલે આપણું ઘર હોય છે મિત્રો, આપણે રહેવાના છીએ, બરાબર. કોઈ બીજો આવીને ના રહી શકે. એટલે યુટ્યુબ એવું કર્યું મિત્રો કે ફેસબુકના વિડીયો આપણા યુટ્યુબમાં ના હોવા જોઈએ મિત્રો, બરાબર. આ રીતના બોલો હવે તમારું શું કહેવું મિત્રો. એટલે હંમેશા માટે મિત્રો તમે ટાઇટલ એવા લખો કે ભાઈ તમે આ રીતના લખશો ટાઇટલ કે પૈસા કેવી રીતના કમાવા,
તો હવે યુટ્યુબના નજરમાં આપણે આવી જાઓ તો આપણી ચેનલ પણ હટી જશે મિત્રો, બરાબર. તો આ વિડીયો ફક્ત નવી ચેનલ માટે મેં બનાવ્યો હતો, બરાબર. કે આવી ભૂલો બહુ કરી છે, તો આવી ભૂલો કરતા નહીં, નકર આપણી ચેનલનો વારો આવશે મિત્રો, બરાબર. તો મિત્રો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળતી બીજા નવા ટોપિક સાથે. એટલે જય માતાજી.